વરસાદમાં પલળ્યા પછી જો ઠંડી ચડી જાય તો શું કરવું જોઈએ? મિત્રો, વરસાદની સિઝન છે અને ક્યાંક ને ક્યાંક વધારે વરસાદને કારણે ઠંડી લાગી જવાની શક્યતા હોય જ છે. આવી રીતે જો ઠંડી લાગી જાય તો શરીર ધ્રુજવા લાગે છે, માથું અને શરીરમાં અતિશય દુખાવો થવો માંડે છે, નસ ઉપર નસ ચડી જવાની શક્યતા હોય છે અને ખૂબ શરદી કે ઉધરસ અથવા તો ગળામાં અતિશય પ્રમાણમાં કફ થઈ જવાની શક્યતા હોય છે અથવા તો નાક ખૂબ બંધ થઈ જતું હોય છે. આવા સમયમાં જો તમને વરસાદમાં ભીંજાવા પછી જો ઠંડી લાગી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? 3 ઉપાય કરો. સૌથી પહેલો ઉપાય, વરસાદમાં આવ્યા પછી તરત કપડાં બદલાવી લો અને શરીરને તરત કોરું કરી દો. ખાસ કરીને માથું જલ્દી સૂકું અને કોરું થઈ જાય એવો પ્રયત્ન કરો. બીજા નંબરે, સૂંઠનો પાવડર લો, એને હાથની હથેળીને પગના તળિયામાં ખૂબ સારી રીતે ઘસો. આવું કરવાથી તરત ઠંડી ઓછી થઈ જાય છે. અને ત્રીજા નંબરે, આ જ સૂંઠને 5 ચમચી જેટલી માત્રામાં અડધા કપ ગરમ પાણીમાં નાખી થોડું ઉકળાવી અને ગરમ ગરમ પીવો. તરત જ ફાયદો થશે અને કોઈ પણ દવા વગર ફાયદો થઈ જશે.